અમરેલીના પાદર વિસ્તારમાં સિંહે કર્યો હુમલો. ખેત મજૂર હુમલામાં ગંભીર રીતે થયો ઈજાગ્રસ્ત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી શહેરના પાદર વિસ્તાર સુધી સિંહ પહોંચી જતા અચાનક ભયજનક ઘટના સામે આવી છે. સાવરકુંડલા રોડ પર આવેલી વાડી વિસ્તારમાં પાણી વાળી રહેલા ખેત મજૂરો પર અચાનક સિંહે હુમલો કર્યો હતો. ઘટના સમયે બે મજૂર ખેતરમાં કામમાં વ્યસ્ત હતા. સદનસીબે એક મજૂર જીવ બચાવીને નાસી છૂટ્યો, જ્યારે બીજા ખેત મજૂર કેરમ વસુનિયાને સિંહે દબોચી લઈ હિંસક હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત મજૂરે હિંમત દાખવી પથ્થરનો ઘા કરતા સિંહ છૂટ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કેરમ વસુનિયાને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ અને તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. કૈલાસ છે. અમે અડામ પાણી વાવતા હતા, બે જણા. તો આમ જોયું નથી, તરત આવી ગયા. અત્યારે હુમલો વાયાથી કર્યો. હું આગળ ભાગ્યો, એ વાયો હતો, એનો હુમલો કર્યો. સિંહ વાયા પકડ્યો એને કુલામાં, અને 4-5 ડક લાગ્યા છે. પછી હું પાણાનો ઘા કર્યો, ત્યારે એને છોકરાને મૂક્યો. પછી અમે સિવિલ દવાખાને લઈને 108 ને ફોન કર્યો હતો. અત્યારે સારું ઈલાજ ચાલુ છે. મારું નામ સંજય છે, મારું ભાઈ નામ કેરમ વસુલિયા છે, મીરાવાડ. અમે પાણી વાળતા હતા ને સિંહ હુમલો કર્યો છે. 10 વાગ્યાનો ટાઈમ હશે લગભગ. રાધે સાહેબની હોટેલની બાજુ સાઈડ છે અમારી વાડી, અહીંયા કામ કરતા હતા. પછી અમે એમ્બ્યુલન્સને ફોન કર્યો, અમે આવ્યા સિવિલ દવાખાનામાં. અત્યારે હવે ઈલાજ ચાલુ છે. અહીંયા પાછળ લાગી ગયું છે, અહીંયા વાગી ગયું છે, વધારે બટકું ભરેલું છે.